આપણે આજે દુકાનની ખરીદી કરવા માટે અમદાવાદ જવાનું છે, એટલે આપણે ગાડી લઈને હાલતા થઈએ છીએ. નેહબેનથી બે થઈને હવે રવાના થઈશું. ભાઈબંધને ફોન કરીને બોલાવી લીધો અને જાય છે ગાડી આપણી अच्छा 150-300ની સ્પીડમાં. આપણા ठीक વાળ है તો હામાં રહ્યા ને. આજે તો અજય ભાઈ કંઈક અલગ જ મૂડમાં તો કરવા પડે છે. આપણી રાઈડરને થોડીક હાંકી તક રાઈડરને તો ભૂખ લાગી જાય, એટલે આપણે ઊભા રહી ગયા પેટ્રોલ પંપ અને પેટ્રોલ પુરાવી લીધું. પેટ્રોલ પુરાવીને પછી આપણે રવાના થઈ ગયા. આજે તો વાતાવરણ સારું છે, એટલે વરસાદની ચિંતા લાગતી નથી. મસ્તનું વાતાવરણ છે. અને આગળ જતાં મેં જોયું કે દેપરાના પાટીએ ગાડીનો એક્સિડન્ટ ખતરનાક થયો છે. ખટારાનો દેપરાના પાટીએ બિચારી ગાડીની હાલત તો જોવો તમે. ભેગી થઈ ગઈ ગાડી. મીઠાપણના પાટીએ કોઈ કતાર જોયું કે ટ્રેક્ટરમાં 4-5 ગાડીઓ લઈને ખડની ગાડીઓ લઈને ઘરે રવાના થઈ ગયા. આપણા ગામમાં તો હજી 10 વાગે બધા જાગીને તો નહીં ભાઈ તેર થઈને પીસી જાય ખ્યાતે. આગળ થોડીક હાંકી તારો આપણો ભાઈબંધ ભેગો થઈ ગયો. તૈયારી કરવા માટે એ ગાંધીનગર જાય છે ભાઈ. અને જોયું તારા ચશ્મા બસમાં લગાવીને રેડી બેડી થઈને સલમાન ખાન ઘોડે ગાડી જવા દેશે 180-90ની સ્પીડમાં. પાછો મલકાય છે. બગોદરા ટોલ નાકે પૂકી ગયા છીએ આપણે. ગાડી જો નીકળે આપણે અમદાવાદ પૂકી ગયા છીએ. ને આપણે અમદાવાદ પૂકી ગાડીનો સીન લઈને તો વિડીયો તો ચડાવવો તો પડે ત્યાં. અને ભાઈબંધ હારે નાસ્તો બાસ્તો કરીને પછી આપણે રવાના થઈ જઈશું અંદર. આપણે અમદાવાદમાં એન્ટર થઈ ગયા છીએ, એટલે હેલ્મેટ તો લગાવવું તો પડે જ તે, નકર પોલીસવાળા ચાલે. वाह क्या सीन है. સિગ્નલ તો ઊભું જ રહેવું પડે આપણે. અને આપણે અમદાવાદમાં શું શું ખરીદી કરી એ બધું આપણે પાર્ટ 2માં જોઈશું.